તો આપણે કદાચ પહોંચી ગયા છે ધામરોડ. તો નાનું ગામ છે તો એ લોકોએ કીધું કે બાઇકની જરૂરત નથી, આપણે ચાલતા ચાલતા જ જોઈ લેવું છે. પહેલાં હું આવેલો એટલે ત્યારે કોઈ શાદી આપણે દાવતમાં આવેલા, દાવત ખાવા. એટલે આપણે પહેલાં પાનોલી રહેતા. અચ્છા, તું કારે બધું સત્તાનો છોકરો જુમ્મા મસ્જિદવાળા? ઓ માશાલ્લાહ. ધામરોડમાં એક કોઈ યુટ્યુબર બીજા બી એક ભાઈ છે, એવડ બી વિડીયો બનાવે છે, તો આપણે એમનું ઘર બી તમને બતાડી દઉં. आप देख सकते हो हमारे मौलाना बैटिंग कर रहे हैं. આપણા ભાઈના દોસ્ત, તો આ એવણનું ઘર છે. એમના મોટા ભાઈ હાથે મુલાકાત. હા પેલા બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. वेलकम बैक टू द चैनल, वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं. આપણી ગુજરાતના ગામોની સિરીઝ ચાલી રહેલી છે. 3 એપિસોડ થઈ ગયા. આજે ચોથો એપિસોડ લઈને તમારી ખિદમતમાં હાજર છું. બાઇક તૈયાર છે, આપણે તૈયાર છે. ધામરોડ જવું છે આજે. તો ઇન્શાલ્લાહ ધામરોડ ગામ તો બહુ નાનું છે, પણ ત્યાં આજે તમને બતાવું ને ઇન્શાલ્લાહ અગર ઇન્શાલ્લાહ મોકો રહ્યો તો મોહવેજ ગામ બી તમને બતાડી દેવું ઇન્શાલ્લાહ. તો આખો વિડીયો તમે જુઓ. ચેનલ પર નવા આવો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. ધામરોડનો રસ્તો શોધી રહેલા છે આપણે. ખબર નથી ધામરોડ કાં છે. અલ્લાહ કરે આપણે સહી હોય. લાગી તો એવું રહેલું છે કે ગલત છે આપણે. Where is Dhamrod? Where is Dhamrod? તો આપણે કદાચ પહોંચી ગયા છે ધામરોડ ને આ જે રસ્તો જાય છે નાના બોરહરા NH 48 બી આટલેથી જ જવાય. તો આપણે ગામમાં દાખલ થઈ રહેલા છે. ગામનો બહારનો તમે મંજર જુઓ. મોસમ આપણો ખુલી ગયો છે. 2-3 દિવસ પછી તડકો પાછો નીકળેલો છે, સૂરજ નીકળેલો છે. તો દુઆ કરો કે આપણો ફોન કામ કરે, આપણો ફોન સાથ છોડી દે છે વધારે તડકામાં. તો ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરીએ તો બી ધામરોડ ગામનો વિડીયો બનાવવાની. એન્ટર થઈ રહેલા છે આપણે ધામરોડ ગામમાં. તો દોસ્તો, હથુરણ ગામના બીજા વિડીયોમાં યાની બીજા પાર્ટમાં તમે જોયું હશે કે આપણે ધામરોડના એક પોયરાને મળેલા, રેહાનભાઈને, રેહાન દરસોદને. તેનો ફોન નંબર આપણે લીધેલો ત્યાંથી, પણ ફોન એને નહીં લાગ્યો. તો આપણે પહેલાં ધામરોડ આવીને એનું ઘર હોઈધું, એને બોલાવ્યો ને હવે એના હાથે વિડીયો બનાવવું. આ જો આ લોકો છે ધામરોડના. શું નામ ભાઈ? ઉમર મુલ્લા. રૈયાન દરસોદ. આનો કંઈ થાય? છતાં મામાનો છોકરો. આ છે આપણા રેહાનભાઈ દરસોદ. તો એ આપણને ફેરવે ધામરોડ ગામ. ચાલતા. તો આ તરફથી દોસ્તો આટલેથી ધામરોડ ગામ શરૂ થાય છે. માશાલ્લાહ આટલે ખેતી બી છે. તમે જુઓ, ખેતરોના વચમાં આવા ઘરો બનેલા છે નવા. તો કેમ ભાઈ હંટાઈ કેમ? હે, શું નામ તારું? યાસીન હાંસલોડ. માશાલ્લાહ. તો આવી રીતે આપણે ધામરોડ ગામમાં આવી ગયેલા છે. માશાલ્લાહ જો. તો નાનું ગામ છે તો એ લોકોએ કીધું કે બાઇકની જરૂરત નથી, આપણે ચાલતા ચાલતા જ જોઈ લેવું આ ગામ તો ઇન્શાલ્લાહ. સબસ્ક્રાઈબર છે આપણા 10,000. કોઈની છે? તારી બી છે ચેનલ? હા ભાઈ, સબસ્ક્રાઈબ કરી દેવાનું. જીરા બી ફોનમાં ચાલુ કરો. પટેલ વ્લોગ્સ V થી. હા, તકરીબન મેં ગૂગલ કહે છે કે 2011ની વસ્તી ગણતરીના પ્રમાણે 1500 લોકો રહે છે ધામરોડ ગામમાં. સરપંચનું કંઈક શ્રીમતી સનીબેન શંકરભાઈ વસાવા એવણ
શું કહેવાય આપણા ધામરોડ ગામના સરપંચ છે. કંઈ છે ફળિયાનું નામ એવું કંઈ છે? મસ્જિદ ફળિયું. એટલે સરપંચ તો બીજા પારસી ફળ્યું ને મસ્જિદ. અચ્છા આ પારસી ફળિયું છે. બરાબર છે. આ સરપંચ તો પેલી બાજુ છે. હા, આપણે સરપંચના ઘેર નથી જો. તો આ પારસી ફળિયું છે. નાળિયેરી બહુ છે જુઓ તમે ધામરોડમાં. હે ધામરોડના ગ્રુપમાં શેર કરજો વિડીયો આપણો. તો દોસ્તો આપણું ધામરોડ ગામમાં બીજી વખત ખાલી આવવાનું થયેલું છે. પહેલાં હું આવેલો એટલે ત્યારે કોઈ શાદી આપણે દાવતમાં આવેલા દાવત ખાવા, એટલે આપણે માશાલ્લાહ મસ્ત દાળ ચાવલ ખાધેલું એ યાદ છે. હથુરણ કોસંબા મદરેસામાંથી હું દાળ ચાવલ ખાવા આવેલો. હવે એક શાદી કોની હતી, કયા રિશ્તેદારે મને દાવત આપેલી હતી એ મને યાદ નથી, પણ આટલે કે ઘરમાં શાદી હતી. જુઓ માશાલ્લાહ ઘર જુઓ તમે. ને કદાચ દીવાથી શાદી હતી યા પિરામણથી હતી તે મને યાદ નથી, પણ આપણને દાવત મળેલી ત્યારે એક વખત આવવાનું થયેલું. ને આ બીજી વખત આપણે વિડીયો બનાવવા આવેલા છીએ. માશાલ્લાહ તમે જુઓ ધામરોડ ગામ. તમે બધા જ્યારે હું ખાલી 2 વખત આવેલો છું, તો બહુ લોકો એવા હોય જે ધામરોડ નહીં આવ્યા હોય, તે લોકોને હું આ ધામરોડ ગામ ગુજરાતનું આપણા સુરત જિલ્લાનું છેલ્લું ગામ, સુરત જિલ્લાનું છેલ્લું ગામ છે એવું આ કહે છે. એનો મતલબ એ છે કે ધામરોડ જે છે તે સુરત ને ભરૂચ જિલ્લાની જે બોર્ડર છે ત્યાં આ ધામરોડ ગામ વાકે છે. ને માંગરોળ તાલુકો હે ને, માંગરોળ તાલુકો. હું તમને બતાવવાનું ભૂલી ગયો, હું તમને કહેવાનું ભૂલી ગયો હથુરણવાળા વિડીયોમાં કે આપણે હથુરણ પાનોલીથી જેવા હથુરણ ગયા એટલે આપણે સુરત જિલ્લામાં પહોંચી ગયેલા. એટલે હથુરણ બી સુરત જિલ્લામાં છે. હા ચાલ ભાઈ, આ ધામરોડ ગામનો એક નવો માણસ છે. જો પહેલાં તો આપણે એનું જર્સી જોઈ લે. માશાલ્લાહ કેનેડાનું અહીંયા જર્સી પહેરેલું છે. જવાનો છે? હે જાવ નહીં જો આવું જ છે કે આના જેવું જ છે. હાલ લાગે તા બી તને ધામરોડ જેવું જ છે. હા, શું નામ ભાઈ તારું? આમિરભાઈ. આમિરભાઈ કેવા? નોરાત. એટલે બધાની સરનેમ અલગ અલગ છે. ખાલી તમે 2 દરસો જ. આયરો હું તો તું મુલ્લા ને આયરો હાંસલોડ. ભાઈ આટલે આવ. આ પેલો કોઈ હંતાઈને જોડે છે. આટલે આવડા. અચ્છા આહિર છે. આહિર લોકો બી છે. જો તમારા ગામમાં એ બહુ છે યાર નારિયેલી. માશાલ્લાહ. તો હવે બધાથી પ્યારી જે જગા છે ધામરોડ ગામની તે જો હું આપણે મસ્જિદ ધામરોડ ગામની એક વાહિદ મસ્જિદ, એક જ મસ્જિદ છે તે આપણે જોવા જાય અંદરથી. ભાઈ નામ છે કંઈ તમારી આ ગામની મસ્જિદનું? શું નામ છે? મદીના. અચ્છા માશાલ્લાહ મદીના મસ્જિદ છે. આપણે અંદર દાખલ થાય. મને યાદ છે કે હું જ્યારે દાવત ખાવા આવેલો ત્યારે બી હું આવેલો ત્યારે રિનોવેશન થતું હું અંદર, ત્યારે અંદર કામ ચાલી રહેલું હતું. તો આપણે અંદર જઈ રહેલા છીએ. જો આ જે કામ છે તે નવું છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જો કોની વસીમા આપી? નાલા કેટલે બહુ વાર પહેલાંની વાત છે. એક હા મને નથી યાદ કે હું કોની શાદીમાં આવેલો, પણ હું આવેલો ખરી. ને હવે મને કોના તરફથી દાવત મળેલી એ બી નથી ખબર. જો આ તો પહેલાં મસ્જિદનો બહારનું સહન બહુ પ્યારું છે. માશાલ્લાહ તમે જોઈ શકો છો. માહોલ મોસમ ઠંડો હોય ને હવાઓ ચાલતી હોય તો એટલે નમાઝ પડવાની મજા આવી જાય સહનમાં, મતલબ બહાર. હા આપણે જમાતખાનું બતાવી દે. આ પેસેજ છે ને તો કોઈ છે બિસ્મિલ્લાહ. માશાલ્લાહ આ છે ધામરોડ ગામની એક વાહિદ મસ્જિદનું જમાતખાનું. એમાં કોણ છે? નહીં એમાં નહીં. ધામરોડ મસ્જિદ નહીં. પરેશાન ન કરો. હુવા દો ચાલો એમને હુવા દો. જે નહીં હેરાન ન કરો. એમાં ઇમામ સાહેબ કાના છે? ના ધામરોડના છે. એમનું નામ મૌલાના અફઝલ બદાદ. ને બીજું? અચ્છા અચ્છા. એવણ બી ધામરોડના જ? એટલે ધામરોડના જ ઇમામ છે ને મોઝિન બી?
ચાલો માશાલ્લાહ બધું ગામમાં જ પટાવી દીધેલ છે તમે લોકોએ. જો આ અઝાન માટે માઇક છે ને ભાઈ હમણાં જ કામ થયેલું છે એવું લાગે છે ને મસ્જિદનું. ચાલો માશાલ્લાહ. આ સોલર બી લખાવવાની આ જો પાઇપ આવેલા છે. અચ્છા સોલાર લાગે છે. બહુ સારી વાત છે. આ બધી આપણી મસ્જિદોમાં સોલાર લાગી રહેલું છે માશાલ્લાહ. એ સારી વાત છે. પાઇપ આવતા છે, ધીરે ધીરે કામ થઈ રહેલું છે. જે લોકો બી આ કામમાં હિસ્સો લેતા હોય યા મસ્જિદ મદ્રેસામાં એ લોકો બધાને અલ્લાહ તાલા ખૂબ ખુશ રાખે. બધા ધામરોડવાળાઓને અલ્લાહ તાલા ખૂબ ખુશ રાખે ને બહુ ખૂબ તરક્કી અતા ફરમાવે. કુલર નવું આવ્યું માશાલ્લાહ. ચાલ તો મને પાણી પીવડાવી દે. ગરમી બહુ છે, પસીનો બહુ થઈ રહ્યો છે, તો આપણે જરા પાણી પી લે. માશાલ્લાહ ફિલ્ટર બી છે. બહુ શહેરની મસ્જિદોમાં બી ફિલ્ટર નહીં હોય, પણ એટલે ધામરોડના ગામમાં ફિલ્ટર છે માશાલ્લાહ. એટલે જમાતના ખાવાનું બનાવવા માટે કિચન છે ને આ જુઓ તમે માશાલ્લાહ મસ્જિદ પાસે સ્પેસ કેટલો વધારે છે તે તમે જુઓ. કોણ આટલા આવલા ના હે હું કોલા ને આ જે છે તે ઉપર તે મદ્રેસાની ક્લાસો છે. નીચે બી તો એ જ હોય, નીચે બી તો ક્લાસો જ હોય. બરાબર. ચાલો સારું. તો આપણે તમને ધામરોડ ગામની પ્યારી ને એક વાહિદ મસ્જિદ જે છે તે બતાડી દીધી. આ મસ્જિદને આપણે પાર કરી, મસ્જિદ જોઈને આપણે આ બાજુ આવ્યા, એનો મતલબ આપણે આવી ગયા મસ્જિદ ફળિયામાં. પારસી ફળિયામાંથી આપણે મસ્જિદ ફળિયામાં આવી ગયા. બધું પારસી ફળિયું છે આખું ધામરોડ. ના ના ચાલે સારું ને, 2-3 હોય તો સારું ને. વ્લોગમાં બોલવાનું બી તો જોઈએ કઈ આપણને. ઓ ભાઈ રાઈડર આટલે આવ. કોણ? આ બી રાઈડર છે. બહુ હાંચવીને ચાલવાનું, બહુ રાઈડર ને બહુ કટો નહીં મારવાની. આ તબેલો છે એક. અચ્છા અમીર સાહેબનું ઘર છે માશાલ્લાહ. આ ધામરોડ ગામના અમીર સાહેબનું ઘર છે ને. કંટ્રોલ કઈ છે? આ કંટ્રોલ છે. આ લોકોની છે ભાઈ કંટ્રોલ, આ લોકોના હાથમાં છે. અલા ના હે હું કોલા એક વખત ને આ એ ભાઈનું ઘર છે. આપણે તમને બતાવી રહ્યો. એટલે હું નામ તારું? ઉમર મુલ્લા. જે તમને બતાવી રહ્યો તેની ઘર છે સોહેલ મંઝિલ. અચ્છા એના ચાચાનું છે ને આઈની જ જમીન છે બધી. ચાલો સારી વાત માશાલ્લાહ. જો મેં તમને કીધું ને કે એ બહુ છે ને હરિયાળી બહુ છે ધામરોડ ગામમાં. સલામ વાલેકુમ. હા ચક્કર. આ ભાઈ ધામરોડ ગામના બાંગી સાહેબનો છોકરો છે. અલ્હાજ કે તે મળેલા આપણે અલ્હાજ થોડાક ટાઈમ પહેલાં બીજે બી કોઈનું નામ હતું યાર. અલ્હાજ બદાટ એનું નામ છે માશાલ્લાહ. ને આ તમે ઘરો જોઈ શકો છો. આ એક નવો માણસ આવેલો છે. હું ના બતાવી રહ્યો ને તને તો અલ્હાજ. બરાબર શું છે એ એવું નહીં બોલવાનું. લા બધા ઘરમાં વિડીયો જો હે તો જુઓ માશાલ્લાહ. આપણે ધામરોડ ગામમાં ફરી રહેલું છે. સારું ગામ છે, બહુ પ્યારું ગામ છે, બહુ શાંતિ છે. તમે જોઈ રહેલા છો. ગાડીઓ બી છે માશાલ્લાહ. હે બધાના ઘેર રિક્ષો છે, સોલાર છે. બધાના ઘેર સોલાર છે માશાલ્લાહ. બહુ સારી વાત છે. અરે તે વિડીયોમાં આને બી લીધેલો છે રેહાનને. એટલે કોણ ભાઈ? કારે અબ્દુલ સત્તાર નો પોયરો. એ શું નામ ભાઈ તારું? અમ્માર. કારે અબ્દુલ સત્તાર નો પોયરો અમ્માર મરહુમ છે. અચ્છા અલ્લાહ એમના દરજાત બલંદ કરે. પહેલા પાનોલી રહેતા. અચ્છા તું કારે અબ્દુલ સત્તાર નો છોકરો જુમ્મા મસ્જિદ વાળા. ઓ માશાલ્લાહ. આટલે રહી. ઓ તો આપણા આ તો પાનોલીમાં મતલબ રહેલો છે. ઓહો અમારા કારી સાહેબ માશાલ્લાહ જુમ્મા મસ્જિદ પાનોલીને ઇમામ જેમનો ઇંતકાલ થઈ ગયો એમનો છોકરો છે. એ પેલો ત્યાં કોઈ રાશિદભાઈ છે ને. આટલે તમે જો આટલે પાનોલીમાં સોરી ધામરોડમાં એક કોઈ યુટ્યુબર બીજા બી એક ભાઈ છે, એમણ બી વિડીયો બનાવે છે. તો આપણે એમનું ઘર બી તમને બતાડી દઉં. જો માશાલ્લાહ
ઘરના બાજુમાં તમે વાડી જેવું જુઓ, માશાલ્લાહ આંબો છે ને બીજા બધાની. અલા તમે લોકો અવાજ તો કર, પછી બહુ અવાજ થાય વિડીયોમાં. ને ગાયન નહીં મુકાય ને ભાઈ, મ્યુઝિક નહીં મુકાય આપણાથી. આ એમાં કના છોડ છે, કના ઝાડ છે, કઢી લીમડો છે માશાલ્લાહ. ને આ દૂધી આવ્યું કયો હે માશાલ્લાહ. આ શું છે, તુવેર સિંગ છે. જો આ લોકો હોદી રહેલા છે, એ લોકોના ધામરોડના ધામરોડ ગામના જે વ્લોગર છે એમની ચેનલ હોદી રહેલા છે. માશાલ્લાહ કે આપણા હાથે એક આખી ટીમ થઈ ગઈ એટલે ધામરોડ ગામની. તો ભાઈ આ ચેનલ છે ધામરોડના એક ભાઈ છે સાજિદ મુલ્લા, એમની આ ચેનલ છે માશાલ્લાહ. તો તમે લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે એમનાથી મુલાકાત બી કરાવીએ તમારી. એમણે કદાચ ઉતેલા ઉઠા, આરામમાં ઉઠા, આપણે તકલીફ આપેલી છે એમને. જો માશાલ્લાહ આપણે ટીમ જમા કરી માશાલ્લાહ. એ લોકો આટલે કામ બી કરી રહેલા છે, થાંભલો ઉઠાવવામાં મદદ કરી રહેલા છે. બહુ સારા છોકરા ને ધામરોડ ગામના. રોજ કાય તે તમારા લોકો કે મદદ કરું એ નથી ઉછકવાનો બરાબર. આ શું છે, એટલે મરઘીનો ફાર્મ છે. આ ભાઈ નવો આવ્યો. શું નામ ભાઈ તારું? રાશિદભાઈ. કેવો? બડાટ લોકો વધારે છે ને મતલબ. ને ભાઈ ઓય બોલલા તારું નામ? યુસુફ. કેવો? બડાટ. હા અસલામ વાલેકુમ. કેમ છો? તબિયત સારી છે? એમણ છે સાજિદભાઈ મુલ્લા, એમણની ચેનલ છે માશાલ્લાહ. બહુ સારા મસ્જિદોના ને બધા વિડીયો બનાવે છે. તો કેવું ચાલે ચેનલ? સારી ચાલે જ ને? તો એમણની ચેનલ તમે જ્યાં બી જોતા હો જરૂર સબસ્ક્રાઈબ કરો. સાજિદભાઈ મુલ્લા તમે લખો તો બધાથી પહેલી એમની ચેનલ આવે ઇન્શાલ્લાહ. તો એમણે મદદ કરો. 1000 સબસ્ક્રાઈબર છે, તમે વધારે મદદ કરો. આપણો વિડીયો જોવા પછી કમ સે કમ એમના 200 સબસ્ક્રાઈબર વધી જવા જોઈએ ઇન્શાલ્લાહ. બીજું શું કરો તમે? અચ્છા, બહુ સારું. અલ્લાહ ખૂબ તરક્કી આપે ને અલ્લાહ તમને ખુશ રાખે માશાલ્લાહ. બહુ ખુશી થઈ તમને મળીને. ભાઈ આ લોકોની ચાહત એવી છે કે અમારા ગામના બહેણા બી તમે બતાડી દો. તો ભાઈ આ ધામરોડ ગામના બહેણા છે, એ લોકો એવું કહે છે કે વિદેશી લોકોને આની બહુ નવાય. એ લોકોનું કેવું એવું છે. તો લે ભાઈ વિદેશી લોકો તમને આ કાળી BMW કહે છે, બતાડી દીધો. ઓલા તમારા ગામમાં તો JCB બી છે માશાલ્લાહ. હા ભાઈ, હે અચ્છા બોલાવે છે, આપણને બોલાવી રહેલા છે. અલ્લાહ ખેર. આ ધામરોડ ગામના અકબરભાઈ છે માશાલ્લાહ. એમની રિક્ષા છે ધામરોડના આહે પાસે. જેને બી રિક્ષાની જરૂરત હોય તો તમે એમને કોન્ટેક કરો. કેવું અકબરભાઈ? શું નામ? અકબરભાઈ ખાન. અકબર ખાન છે ઓર માશાલ્લાહ. ચાલો માશાલ્લાહ. ખુશી થઈ, બહુ ખુશી થઈ તમે લોકોને મળીને માશાલ્લાહ. ચાલ અમારા ગામના રેહાનભાઈ છે. આ ડોક્ટરનું બહેણાનું દવાખાનું બી ચલાવે છે. જો આપણે એ બહેણાનું બધું ચલાવે છે. રેહાનભાઈ ઉભર તો બટારો રેહાનભાઈ આટલે તો જુઓ. ના ઉભર ધીરે. આ છે ભાઈ મદરેસા નૂરુલ ઇસ્લામ ધામડોડ. 786 કેથે ધામડોડ લખેલું છે, કેથે ધામરોડ લખેલું છે ભાઈ માશાલ્લાહ. મદરેસાના બાર રહીને ધામરોડનો શાહરુખ ખાન. સ્કૂલ સાઈડ પછી હું જતા લઈ લેવા. લે જો બકરા બી બહુ છે તમારા ઘેર, તમારા ગામમાં. વિક્રમભાઈ છે ને, બહુ વર્ષથી બકરા ચાલે છે બધા માશાલ્લાહ. આ પણ વિક્રમભાઈ છે, વિક્રમભાઈ ઠાકોર માશાલ્લાહ. બહુ મોહબ્બતના હાથે, બહુ પ્યારના હાથે લોકો આટલે રહેતા છે માશાલ્લાહ. સારી વાત છે. આ છે ગામડાની મજા. એ લોકો નફરતોથી
ભાઈ ધામરોડ ગામમાં આપણે ફરી અમારા ગામના લાવ અસલામ વાલેકુમ ભાઈ કેમ છે શું નામ અયુબભાઈ દરસોદ કે નોરાત નોરાત માશાલ્લાહ કેમ ધામરોડ ના માશાલ્લાહ ચલો સારી વાત હા ચાલો હવે આપણે પાછા જ્યાં આપણી બાઇક મૂકેલી ત્યાં જઈ રહેલા છે ધામરોડ ગામનો આપણો એક રાઉન્ડ એક ચક્કર પૂરો થઈ ગયો જો ચાલ આ બીજા ભાઈ છે અયાનભાઈ અયાન દરસોદ માશાલ્લાહ ધામરોડનો ને આ જો આટલે ક્રિકેટ રમી રહેલા છે છોકરાઓ ચાલ લાવ જો એને બોલિંગ કરું મેં ચાલો બધા લોકો ટેલેન્ટ બતાવે લાવ મેં લાખું તારું નામ ઉમેર जो गाइस आप देख सकते हो हमारे मौलाना बैटिंग कर रहे हैं हाँ आप देख सकते हो हमारे मौलाना बैटिंग कर रहे हैं शॉट આ નવા લોકો આવ્યા છે હા તારું નામ ઉમેર કેવો નોરાત આલુંજનો આલુંજ વિડીયો બનાવવા આવે ત્યારે મળજે હા પાક્કો તું બી આલુંજનો લા તું કેવું લા હા તું કાઢો શું નામ અમ્માર નોરાત આલુંજમાં વિડીયો બનાવવા આવે મેં ત્યારે મળજે તું તા ઇન્શાલ્લાહ અસલામ વાલેકુમ કેમ છો ખરી ભાઈ આ આસિફભાઈ બધા છે એક ઇંગ્લેન્ડમાં રહી છે માશાલ્લાહ આ એમના ભાઈનું ઘર છે શું નામ ઇરફાનભાઈ બદાતનું ઘર છે આસિફભાઈ બદાત જે છે તે નૈલા નૈલા એવું નહીં બોલવાનું આસિફભાઈ બદાત જે છે તે આપણા ભાઈ જે કતરમાં રહી છે અબુ અહમદ મૌલાના ઉબૈદુલ હક એમના દોસ્ત છે બહુ પાક્કા દોસ્ત છે ને એવણ યુકેથી ઇંગ્લેન્ડથી કતર બી ગયેલા આપણા ભાઈના પાસે તો આપણે આસિફભાઈ બદાતનું ઘર જોઈ લે નૈલા ઇજાઝત વગરની તોડાયેલા એવા દે અચ્છા તમારા માણસનું છે તો તોડી કાઢો ને ખવડાવો લાવો જાંબુ આવેલા છે માશાલ્લાહ ને આ જમરૂખ બી છે જો જાંબુ નીચે પડેલા છે આ વરસાદ ને હવા જે ચાલી તેમાં બહુ જાંબુ પડી ગયા અલા હું બોલતો આમ ત્યારે મને બોલવા દે પછી તારે બોલવાનું નહીં એવું નહીં લાવ એક બે આપ લાવ લાવ હા હા તું લે નહીં તમે બધા લ્યો જો ભાઈ લાવ લાવ જો ભાઈ આ જાંબુ છે માશાલ્લાહ આપણે ચાખીએ કેવું છે તો આ છે દોસ્તો આસિફભાઈ બદાતનું ઘર જેઓ યુકેમાં ઇંગ્લેન્ડમાં રહે છે આપણા ભાઈના દોસ્ત તો આ એમણનું ઘર છે એમના મોટા ભાઈ સાથે મુલાકાત થઈ હું નામ કીધું અસલમભાઈ બદાત સાથે મુલાકાત થઈ માશાલ્લાહ ને એમણનું ઘર છે નવું ઘર બનેલું છે મતલબ ધામરોડમાં આપણે બધાથી પહેલું એમનું જ ઘર બતાવ્યું આટલેથી જ ધામરોડ શરૂ થાય પેલું વ્હાઇટ ઘર છે ત્યાંથી તો આવું તો દોસ્તો ધામરોડનો વિડીયો માશાલ્લાહ બહુ ખુશી થઈ હા બહુ સારી વાત રેહાનભાઈ આપણી ગાડી ભાઈ ગાડી લઈ આવ અલ્લાહ આપણે ચાવી ચાલુ જ મૂકી દીધેલી સોરી એક્સાઇટ એટલો થઈ ગયો તમે લોકોને જોઈને ને વિડીયો બનાવવા માટે એક્સાઇટમેન્ટ બહુ ઉઠી ચાલો બરાબર જો કેટલા છે यहाँ 4 जने बैठे हैं जज़ाकल्लाह चल दुआ करजे दुआ इंशाल्लाह પેલા કોઈ બાકી રહી ગયો તો બોલાવીને ચાલ જલ્દી આવ જલ્દી જે નવો આવ્યો હોય તેને લાવો તો અલ્હમ્દુલિલ્લાહ હુસ્ને ઇખ્તિતામ થયો વિડીયોનો મને થતું જ હતું કે આ છોકરાઓ માટે આપણે કંઈક કરવું જોઈએ હવે
હવે એટલું તો આપણામાં પાણી નથી કે આપણે બધાને કંઈ હદીઓ આપતે અલગ અલગ, પણ અલ્હમ્દુલિલ્લાહ નીકળતા આઈસ્ક્રીમવાળો આવી ગયો, તો આપણે 10-10 રૂપિયાવાળી આઈસ્ક્રીમ એ લોકોને ખવડાવી દીધી, તો દિલ ખુશ થઈ ગયું. એનાથી વધારે આપણું ને ઉમ્મીદ છે કે તમને આ મારો વિડીયો સારો લાગ્યો હશે. છેલ્લે હું તળાવ બતાવીને આ વિડીયો ખતમ કરી દેમ. આ છે ધામરોડ ગામનું તળાવ. માશાઅલ્લાહ, બિલકુલ ગામના બહાર છે, બલકે પહેલાં છે ગામથી. ને આ તમે ઝાડ જુઓ, ખૂબ આ છે ગામડાની મજા. આટલે આવીને તમે બેહો, વાતો કરો ને માશાઅલ્લાહ. તો કંઈ દરગાહ જેવું બી છે. તો દોસ્તો આટલે આપણે આપણો વિડીયો ખતમ કરીએ. ઉમ્મીદ છે તમને સારો લાગ્યો હશે. પાછી મુલાકાત થાય. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.